મુદ્દામાલ જપ્ત થયો? અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા કાલે એક રેડ કરવામાં આવી હતી. એમાં એમને ચોક્કસ બાતમી આધારે એવી બાતમી હતી કે 2 ઈસમ છે જે એક 2 વ્હીલર ગાડી પર શીલજ સર્કલથી શીલજ ગામ તરફ જાય છે અને એમની પાસે નશાકારક પદાર્થ છે. તો જ્યારે સેડ રેડ કરવામાં આવી ત્યારે અરાઉન્ડ 245 ગ્રામ હાઇબ્રિડ કેનબિસ અને જે ગાંજો કહેવાય છે એ મળી આવેલું હતું અને કુલ મુદ્દામાલ 8,57,000નું જપ્ત કરવામાં આવ્યું છે. જે આરોપી છે એકનું નામ છે યશ ચૌહાણ, એ 27 વર્ષના છે અને જે બીજા આરોપી છે નીરજ પટેલ એ 42 વર્ષના છે અને એમની અટકાયત કરવામાં આવી છે. આરોપી બેકગ્રાઉન્ડ શું છે? ગાંજો ક્યાંથી લાવ્યા હતા? કેટલા સમયથી લાવતા હતા? કેટલી વખત અત્યાર સુધીમાં લાવી ચૂક્યા છે? પ્રાથમિક તપાસની દ્રષ્ટિએ આરોપી કમર્શિયલ ક્વોન્ટિટીમાં જ એમને ગાંજો પકડાવવામાં આવ્યો છે. તો અને સાથે સાથે એક કન્ઝમ્પશનની ટેવાળા બી હતા અને એમનું બેકગ્રાઉન્ડ એ છે કે એક નોકરી કરે છે જે નીરજ પટેલ છે નોકરી કરે છે અને જે યશ ચૌહાણ છે એ રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. અચ્છા, બંને મિત્રો છે, એકબીજાના સંપર્કમાં કેવી રીતના આવ્યા અને આ રીતના હાઇબ્રિડ ગાંજાનો વેપાર કરવાનો કોનો વિચાર? પ્રાથમિક દ્રષ્ટિએ બંને એકબીજાના ઓળખમાં છે અને સાથે કન્ઝમ્પશન કરવાની ટેવમાં છે અને વધુ તપાસ આમાં ચાલુ રાખી છે. ક્યાંથી લાવ્યા હતા અને કેટલા અત્યાર સુધીમાં કેટલી વખત તે લોકો આ રીતે ગાંજાનો કેટલા સમયથી આ લાવે છે? આ જે મુદ્દો છે એમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ ચાલુ રાખી છે. ઓકે.